અમદાવાદમાં લગ્નની લાલચ અને શારીરિક શોષણ અને અંગત ફોટોગ્રાફ્સના દુરુપયોગના આક્ષેપો સાથે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બોપલના જય પટેલની ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ વર્ષ 2008માં બંને વચ્ચે પરિચય થયો હતો। પરિવારની असहमतिने कारणे बंनेना अलग अलग लग्न थया हता। तेम छतां आरोपी भविष्यमां लग्न करवानी वात कही महिलाना संपर्कमां रह्यो हतो। महिलानो आक्षेप छे के वर्ष 2016 थी लग्ननुं वचन आपी आरोपीए अमदावाद सहित विविध स्थळे शारीरिक संबंध बांध्या अने तेना विडियो पण बनाव्या। बादमां आ विडियो महिलाना पति अने संबंधीओने मोकल्यानो पण आक्षेप छे। वर्ष 2024 में राजस्थान प्रवास दरमियान महिलानी जाण वगर अंगत फोटोग्राफ्स पाड़ीने तेने वायरल करवानी धमकी आपी। अनेक शहरों में लई जई शारीरिक शोषण कर्यानो पण फरियादमां उल्लेख छे। बीजी तरफ आरोपीना वकीले तमाम आक्षेपो नकारी काढ्या छे। ईसनपुर पोलीसे आरोपीनो मोबाइल कब्जे करीने FSL में मोकल्यो छे अने समग्र मामले वधु तपास शरू करी छे। અને એને ખોટી ફરિયાદમાં ફસાવવામાં આવ્યો છે। ઓલરેડી એ બંને મિત્રો હતા અને પહેલાંથી જ બંને ઘણો સમય પસાર કરેલો છે પોતાની સાથે। છોકરી વારંવાર 10-10 લાખ રૂપિયાની માંગણી કરતી હતી, ઘણીવાર 2 લાખ રૂપિયા, ઘણીવાર 5 લાખ રૂપિયા, ઘણીવાર મોંઘી ગિફ્ટો, ગોલ્ડની વસ્તુઓ, આવી બધી માંગણી કરતી હતી। એકવાર 10 લાખ રૂપિયા પણ આપ્યા છે, 3 લાખ રૂપિયા પણ આપ્યા છે, બધા ઓનલાઈન એને મોકલેલા છે। એટલે ખોટી રીતે આ જઈને ફસાવવામાં આવ્યો છે। એની સામે જે ફરિયાદ થઈ છે 376 મુજબની એ તદ્દન ખોટી અને ગેરકાયદેસરની છે। ખરાબ માગણી કરી અને અલગ અલગ જગ્યાએ એમને બદનામ કરવાની ધમકી આપી, એમના પિતાજીને જાનથી મારી નાખવાની ધમકી આપી, એમના હસબન્ડ અને બધાને વાત કરવાની એવી ધમકીઓ આપી અને વર્ષ 2013 થી 2026 સુધી આ બહેનનો અલગ અલગ નોકરીના સ્થળે અન્ય સ્થળે પીછો કરી अलग अलग जगह बोलाई, होटलों में अलग अलग जगह आ बेन जोड़े इच्छा विरुद्ध बद इरादाथी एमने शारीरिक संबंध करेल छे। ते बाबतेनी फरियाद दाखल करेल छे। गई काले ईसनपुर पोलीस स्टेशन गुनो दाखल करी तपास चालू करी आरोपीने अटकायत करेल छे।